તરફ સુરત ગ્રામ્યની વાત કરીએ, સુરતમાં પણ સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો છે। અહીં બારડોલી, કડોદરા અને પલસાણા તાલુકાની અંદર મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા છે। મેઘરાજાએ હેત વરસાવતા થોડી જ વારમાં બારડોલી પણ પાણી થઈ ગયું છે। બારડોલીના મોટાભાગના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે। આવી જ સ્થિતિ કડોદરા અને પલસાણા પંથકમાં જોવા મળી। ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ સહિતના ગામમાં વહેલી સવારથી ધીમી ધારે કાચા સોના સમાન વરસાદ વરસી રહ્યો છે। બારડોલીમાં સિઝનનો પ્રથમ વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોની અંદર હરખની હેલી જોવા મળી રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકમાં વાવેતર બાદ ધીમી ધારે વરસતો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે। બારડોલીના નીચાણવાળા વિસ્તારોની અંદર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે જળબંબાકારની સ્થિતિ છે।